હાય આઈ એમ પ્રોફેસર પ્રતીક જોશી અગેન એન્ડ આજે આપણે જે મળવાના છીએ એ કુશાગ્રને મળવાના છીએ કે જે દ્રોણા ફાઉન્ડેશનમાં જ ઇન્ટર્નશિપ પણ કરે છે અને બીવોક પણ ભણે છે. કુશાગ્ર, તમારું આખું નામ, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ, સ્કૂલ બેકગ્રાઉન્ડ તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો તો પ્લીઝ. હા, મારું નામ કુશાગ્ર શુક્લ છે. હું અહીંયા દ્રોણા ફાઉન્ડેશનમાં જ ઇન્ટર્નશિપ કરું છું લાસ્ટ 6 મંથથી. એ પહેલાં બી હું એક જગ્યાએ ઇન્ટર્નશિપ કરતો હતો. અને સ્કૂલની વાત રહી તો વ્રજભૂમિ પબ્લિક સ્કૂલ, જેનું પહેલાં નામ સનફ્લાવર હતું, ત્યાંથી મેં મારું નર્સરીથી 12th કમ્પ્લીટ કર્યું છે. ઓકે. સ્કૂલમાં તમારા પ્રિન્સિપલ ટ્રસ્ટી કોણ હતા? લાઈક હાઉ ડુ દે સપોર્ટેડ યુ ઇન ચૂઝિંગ કરિયર એન્ડ એવરીથિંગ? સ્કૂલમાં અમારા પ્રિન્સિપલ મેડમ હતા, એક સરસ્વતી મેડમ કરીને, અને એમની સાથે સૌથી વધારે અમારી બેચને કોઈ મોટિવેટ કર્યું હોય તો એ હતા રાજન મેડમ કરીને. ઓકે. બિકોઝ અમારી બેચ જે છે એ લોકડાઉન બેચ હતી, એટલે અમારે પછી લોકડાઉન પછી અમારે 11th 12th ચાલુ થયા હતા. તો એ ટાઈમે ફેકલ્ટીઝ મળવા બહુ હાર્ડ હતા, એટલે એ મેડમે એકલા અમારા 4 સબ્જેક્ટ લીધા હતા. હવે એ જોઈને અમને બધાને બી મોટિવેશન થયું કે આ અગર 4 સબ્જેક્ટ ભણાવી શકે છે તો આપણે બી ઘણા સ્ટુડન્ટ્સની મેન્ટાલિટી હોય આ એક ભણાવે તો આપણે કેમ આટલા ભણી. પછી એટલે અમારે બોર્ડ્સમાં બી બધાને સારા પર્સન્ટેજ અમે પાસ હતા. એ જ મેન્ટાલિટી હવે અમને આમાં બી આવી ગઈ છે, લાઈક કે ભણતા બી ઇન્ટર્નશિપ કરવું ને બધું ઇઝી છે, એટલે વાંધો ન થતો. એકવાર એક સ્ટુડન્ટે મને ફની ક્વેશ્ચન એવો પૂછેલો જ હતો કે સર તમે એક જ સબ્જેક્ટ ભણાવી શકો, તમે બધા કેવી રીતે ભણી શકે? આવા કંઈક ન્યૂઝ ક્રિએટ થતા હોય. કોઈ પણ ટીચરને કોઈ પણ સબ્જેક્ટ કહો, બધા સબ્જેક્ટ બધા ટીચર ભણાવી જ શકે. બટ ટીચિંગ ઇઝ અ કાઇન્ડ ઓફ પ્રોફેશન વેર ઇન ઇવન યુજીસી, એઆઈસીટી ઓર જીએસઈબી બોર્ડ, એવરીબડી એક્સપેક્ટ્સ કે તમે એટલા એક્સપર્ટ લેવલ ઉપર પહોંચી જાઓ કે એ સબ્જેક્ટમાં તમારી જબરદસ્ત ડેપ્થ હોય. તો કોઈ હિસ્ટ્રીનો ટીચર ત્યારે જ થાય જો પોતે હિસ્ટોરિયન હોય. કોઈ ફાઇનાન્સ ત્યારે જ ભણાવે કે જે પોતે ફાઇનાન્સ ફિલ્ડમાં સૌથી એક્સપર્ટ લેવલ ઉપર હોય. દેટ્સ નોટ ધી ટીચિંગ મેન્ટાલિટી ઇઝ ઓર રાધર શુડ બી. હા, એવું દર વખતે હોતું નથી, એ ફેક્ટ છે. બધા ટીચર્સ એટલા જ જોરદાર ના હોય એવું બની શકે. પણ જે ક્વેશ્ચન છે ઇટ્સ જસ્ટ અ ફની ક્વેશ્ચન કે અમારે બધા સબ્જેક્ટ ભણવાના ને તમારે એક જ ભણાવવાનો. બટ નો, ઇટ્સ અ મિથ. એવરી ટીચર કેન ટીચ એવરી સબ્જેક્ટ, બટ ઇટ્સ જસ્ટ કે ત્યાં વધારે સમય એક જ સબ્જેક્ટમાં કોઈ આપે છે ટુ ક્રિએટ એન એક્સપર્ટીઝ. કુશાગ્ર, મને એ કહો કે તમે બીવોક વિશે તમને ખ્યાલ કઈ રીતે આવ્યો અને હાઉ ડીડ યુ જોઈન બીવોક? અમારે 12thમાં છે ને બીવોક વિશે સેમિનાર જ થયો હતો સ્કૂલમાં. ત્યારે જે ટીમ લાઈક જે ફેકલ્ટીઝની આવ્યા ને એમને બધું કીધું કે આવી રીતના બી એક કોર્સ હોય છે બીવોક કરીને. અને મારું પર્સનલી તો એવું હતું કે મને પછી છે ને એક ટાઈમ પછી હવે એમ કે ને બહુ ભણ્યા એટલે હવે થોડુંક ઓછું કરી નાખે ને કંઈક અલગ ટ્રાય કરી. એટલે મેં કહ્યું ઠીક છે. પછી બીવોકનું મને ખબર પડી કે 2 કલાક કોલેજ હોય ને પછી ઇન્ટર્નશિપ, એટલે મને એમ થયું આ સારું રહેશે. ઓલું 12th સુધી તો 5-5 કલાક ભણ્યા જ છે, હવે કોલેજમાં જઈને પાછું એ જ કરું, અને એ તો પછી કોલેજ એટલે ફાઇનલ સ્ટેજ છે ને, પછી તમારે જોબ કરવાની જ છે. મેં કહ્યું અત્યારથી જ આપણે કરી દઈએ. એટલે બીવોક અમારે જે છે એ ત્યારે મને એવું લાગ્યું કે આપણે ચલો ટ્રાય તો કરીએ કેવું છે. એવું ના લાગ્યું કે આ તો નવો કોર્સ છે ને આવું કોણ ટ્રાય કરે ને આવું એડવેન્ચર ના કરાય, વેલિડ ડિગ્રી હશે કે નહીં, ઓલ દેટ સ્ટફ જે જનરલ ઘણા સ્ટુડન્ટ્સના મગજમાં હોય છે? ના, મને એવું ન લાગ્યું, કારણ કે પર્સનલી મને છે ને નવી વસ્તુ ટ્રાય કરવાનો બહુ શોખ છે. ઓકે. અને મેં કહ્યું કે બાકી બધી ડિગ્રીનું તો બહુ વર્ષોથી ચાલી આવે છે ને હવે એવી કંઈ વેલ્યુ રહી નથી. આમાં તો શું છે કે કદાચ ડિગ્રી હું કરી લઉં, 3 years પતી જાય, પછી મારી પાસે ડિગ્રી તો હશે, એ તો જનરલ છે બધે સ્ટુડન્ટ પાસે હોય, પણ મારી પાસે 3 વર્ષનો એક્સપિરિયન્સ આવી ગયો હશે ને, મને એ વધારે હેલ્પ કરશે. ઓકે. એટલે આમ તો ઇન્ટર્નશિપ તો કોલેજમાં આવી પછીથી, પણ એ પહેલાં બી હું જ્યારે માર્ચમાં મારી બોર્ડ્સ પડી હતા ને પછી એપ્રિલથી જો એક એનજીઓ સાથે એ લોકોની વિડીયો એડિટિંગમાં લાગી ગયો હતો. ક્રિએટિવિટીનો શોખ મને બહુ છે. કયું એનજીઓ, જો તમે નામ કેવું આપવા માંગતા? હા, કરુણા ફાઉન્ડેશન કરીને છે. ઓકે. એ એનજીઓમાં જ હું એપ્રિલથી જ લાગી. ત્યારે એવું ના લાગ્યું યાર અત્યારે વેકેશન એન્જોય કરી લેવાય, અત્યારે કોણ કામ કરે? પણ પછી એ જ થાય ને કે એ ત્યારે 15-20 દિવસ વેકેશનને મળ્યા, પછી લાઈફ ટાઈમ વર્ક જ કરવાનો છે. એ બદલે એક તો કે ના સક્સેસ સ્ટોરીઝ ને એવું બધું મેં જોયું હોય કે અત્યારે તમારા યંગ એજ જે છે કે તમે રેસ્ટ ઓછો લે પણ વર્ક વધારે કરી શકો ને,
તો એ તમને પછી લાઈફમાં ઘણું હેલ્પ કરશે. કામ કરશે. વેરી ટ્રુ એન્ડ આઈ ગેસ દેટ શુડ બી ધી એટીટ્યુડ. આપણે બીવોક સુપર હીરોઝ ના આ વિડીયો સિરીઝ એટલા માટે જ બનાવીએ છીએ કે અહીંયાથી તમને સાચી સમજણ મળશે. તમને રખડવાનું તો બધા કહેશે, પણ તમે જેટલા સક્સેસફુલ લોકો હોય એ બધાના તમે ઓરિએન્ટેશન, એમનો એટીટ્યુડ એ જોશો તો એવો જ હશે હાર્ડવર્કિંગ. તમને નથી લાગતું બીવોકમાં તો ઢગલોબંધ સ્ટુડન્ટ હશે? આવા જ સ્ટુડન્ટના શું કામ અમે ઇન્ટરવ્યૂ લઈએ? બિકોઝ યસ, ધીસ ઇઝ ધ વે ઓફ સક્સેસ, દેટ ધીસ ઇઝ હાઉ યુ શુડ થિંક. કે 12th પછી કે ગમે ત્યારે ફ્રી બેસવાનો કોઈ મતલબ નથી. યુ શુડ કીપ ઓન ડુઈંગ સમ સ્ટફ. કુશાગ્રા, તમે બીવોક જોઈન કરી લીધું, પછી ક્યાં ઇન્ટર્નશિપ શરૂઆત ક્યાંથી કરી તમે? પછી એવું હતું, મેં મારું આઈટી સ્પેશિયલાઇઝેશન છે, જોઈન કર્યું ને ત્યારે મને એમ હતું કે આપણે કોડિંગ બાજુ થોડુંક જઈએ. પણ જેમ મેં પેલા કહ્યું કે મને ક્રિએટિવિટીનો બહુ શોખ હતો. હવે એક આ એડિટિંગ સોફ્ટવેરની માં કેવું કે તમે કર્સરથી ગમે જે છે એ રીતના એડિટ કરી શકો. હવે આમાં કેવું થાય, મારે વેબ ડિઝાઇન કે એપ ડિઝાઇન બાજુ જવું પડે. હવે એ જે વસ્તુ અહીંયા મગજમાં છે એ ઓલું ટાઈપ કરીને કમ્પ્યુટરને કેમ સમજાવો ને, એ પછી એક બ્લોક મારે આવી જતો હતો, ક્રિએટિવિટી બ્લોક. ઓકે. એટલે પછી આઈટી કરતાં જ હું આમાં જ રહ્યો. અને So initially, if I understand, you might have thought in front-end designing, UI, UX, એના માટે તમે એડમિશન આઈટીમાં લીધું હશે. Okay. And what kind of blockage? Like when you started designing in HTML, તો શું કામ, એટલે શું, is it too much time consuming process? How it was difficult for you? No, it was not time consuming. It was like that what I have in my brain, I can't explain it to the PC. Okay. Because એમાં તો કેવું હોય કે કોડ લખીને સમજાવવાનું છે મશીનને. હવે એમાં એ અમુક વખત એવું હોય કે કલર્સના શેડ્સ હોય ને તો એક હેક્સ કોડ કરીને આવે, જે કોડ આપણે મશીનમાં નાખે એટલે એ મશીન સમજી જાય. હવે અમુક વખત એવું હોય કે એક કોડમાં એક ડિજિટને ફરક પડી જાય ને તો એ બહુ મોટા કલરના ડિફરન્સ પડી જાય. ઓકે. અને એ બધું મને થોડુંક ઓવર કોમ્પ્લિકેટેડ લાગતું હતું. એટલે મેં કીધું કે કોઈ વાંધો નહીં, આપણે જે ઇન્ટર્નશિપ લાઈક જે પહેલાં હું એનજીઓમાં હતો, મેં પછી એને જ ઇન્ટર્નશિપ તરીકે કાઉન્ટ કરાયું. અને પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ કહ્યું ઠીક છે, ચાલશે, તમારે આમાં ઈચ્છા છે તો તમે કન્ટિન્યુ કરી શકો. ઓકે. એટલે પછી એમાં જ હું હતો અને પછી બેટર ઓપોર્ચ્યુનિટી માટે અહીંયા દ્રોણામાં પછી જોઈન કરી નાખ્યું. સો યસ, આ એક વસ્તુ આઈટીના સ્ટુડન્ટ માટે ખાસ, કે આઈટીમાં જરૂરી નથી કે બધા વિદ્યાર્થીઓ કોડિંગમાં આગળ વધી જ શકે. અને એવું નથી ખાલી કોડિંગમાં જ આગળ વધ્યા તો જ આઈટીમાં આપણને જબરદસ્ત પ્રોગ્રેસ થાય. there are lots of allied sector. જે રીતે કુશાગ્રહે પછી વિડીયો એડિટિંગ તરફ કે ડિઝાઇનિંગ તરફ આગળ વધ્યા, કોઈ UI UX, આઈ ગેસ તમે ફિગ્મામાં અને એમાં પણ આગળ વધી શકો જો ડિઝાઇનિંગ તરફ વધારે ઓરિએન્ટેશન છે તો. એ જ રીતે તમે ડિજિટલ માર્કેટિંગમાં જઈ શકો, સોશિયલ મીડિયા માર્કેટિંગમાં જઈ શકો, તમે SEO ના ફિલ્ડમાં પણ જઈ શકો. યુ કેન ગો ઇન ટુ લોટ મેની અધર થિંગ્સ ઇન IT એઝ વેલ. સો ડુ નોટ હેવ ધીસ મેન્ટલ બ્લોકેજ કે મને આ નથી ફાવતું એટલે હવે કંઈ નહીં થાય મારી લાઈફમાં. રાધર યુ શુડ બી વેરી મચ પ્રેક્ટિકલ લાઈક કુશાગ્રહ ઇઝ, કે હા મને આ નથી ફાવતું તો લેટ મી ટ્રાય ધીસ વન એન્ડ લેટ મી સર્વ માય ઓબ્જેક્ટિવ બાય દેટ વે. કુશાગ્રહ, તમે અત્યારે શું કામ કરો છો દ્રોણામાં? એ જો મને તો ખ્યાલ જ છે, પણ તોય બધા એને જે વિડીયો જોવે છે એ લોકોને સમજાવી શકો. અત્યારે વિડીયો એડિટિંગ કરું છું હું. અને એ સાથે ક્યારેક ડિઝાઇનિંગનું આવે, પોસ્ટ ડિઝાઇન કરવું છે કે એવું કંઈ, તો એ બી કરી શકો. ઓકે. તમને કયા ડિઝાઇનિંગ ટૂલ્સ આવડે છે અને કયા હજી ફ્યુચરમાં શીખવા માંગો છો? અત્યારે મને જનરલી એડોબી જે છે, એક મોટી કંપની જે મોસ્ટલી ડિઝાઇન સોફ્ટવેર બનાવે છે, એનું ફોટોશોપ, પ્રીમિયર પ્રો, ઓકે, આફ્ટર ઇફેક્ટ્સ અને ઇલ્યુસ્ટ્રેટર આટલું ફાવે છે. અને હજી હું એનું એનિમેટ કરીને એક સોફ્ટવેર આવે છે જે એનિમેશન બનાવી શકો, 2D એનિમેશન. ઓકે. અને એના પછી મારો વિચાર છે બ્લેન્ડર શીખવાનો, જે આપણે મૂવીઝમાં એમાં જે જોતા હોય ને સિનેમેટિક્સ બનાવે એ બધું શીખવાનું. ઓકે. તમે શોર્ટ ઓવરવ્યૂ આપી શકશો? બિકોઝ આ ડિઝાઇનિંગના સ્ટુડન્ટને બહુ કામ આવી શકે, ઓર દો સ્ટુડન્ટ્સ હુ વોન્ટ્સ ટુ પરસ્યુ ડિઝાઇનિંગ આફ્ટર 12th સ્ટાન્ડર્ડ, ઇવન બીવોક ડિઝાઇનિંગ, ધેર ઇઝ મોર ઓર લેસ લાઈક અ ડિઝાઇનિંગ સિલેબસ. જે આપણો બીવોકનો સિલેબસ છે એ જ તમે બધા સબ્જેક્ટ્સ જ જાણે ભૂલી ગયા. સો વોટ ઇલસ્ટ્રેટર ડઝ, વોટ એડોબ પ્રીમિયર પ્રો ડઝ, વોટ Adobe After Effects does. તો શું, ફોર એક્ઝામ્પલ પ્રીમિયર પ્રો અને આફ્ટર ઇફેક્ટ્સ તો બે વિડીયોના સોફ્ટવેર છે, વોટ્સ ધ ડિફરન્સ? એવી જ રીતે ઇલસ્ટ્રેટર અને ફોટોશોપ બે ઇમેજ એડિટિંગ છે, તો વોટ્સ ધ ડિફરન્સ? તો આ બધા સોફ્ટવેર શું કયા ટૂલ્સ હોય જેનો તમે ઉપયોગ કરી શકો? પ્રીમિયર પ્રો જે છે ને એ જનરલી વિડીયોઝનું એક એડિટિંગ સોફ્ટવેર આપણે કહી શકીએ કે તમારે વિડીયો એડિટ કરવો છે ગમે તે રીતના, એ તમે એમાં કરી શકો. આફ્ટર ઇફેક્ટ્સમાં શું છે કે તમારે VFX કરવું છે, જે પછી આપણે મોટી મૂવીઝમાં જોતા હોય
કે બ્લાસ્ટ થાય છે કે કાંઈ બી એવા સિનેમેટિક્સ જેવું આવે છે એ આફ્ટર ઇફેક્ટ્સમાં થાય. હવે એમાં બી એવું છે કે લોકોને શું લાગે કે સોફ્ટવેર છે તો એ બધું બનાવવું પડે આપણે સોફ્ટવેરમાં જેવું આવે, પણ એવું નથી. ઓનલાઈન આ બધી વસ્તુનું એક એલિમેન્ટ પ્રોડક્શન ક્રિએટ કરીને એક છે જેમાંથી તમને બધી વસ્તુ મળી શકે. આ બધી વસ્તુ જનરલ માણસોને ખબર ના પડે, પણ હું હવે એડિટ કરું છું અને મૂવીઝ જોવા જાઉં તો મને ખબર પડી જાય કે આ ક્યાંકથી ઉપાડેલું નાખી દીધું છે. ઓકે. અને સેમ ફોટોશોપમાં અને ઇલ્યુસ્ટ્રેટરમાં છે. ફોટોશોપ ઇમેજીસ બનાવવા માટે એમ, ઇલ્યુસ્ટ્રેટર શેના માટે કે અમુક ઇમેજીસ એવી હોય જે પ્રિન્ટમાં આપણે દેવી છે, અથવા કંપનીના લોગોસ હોય કે એનું નક્કી ન હોય કે ક્યારેક આપણે મોટી જગ્યાએ ડિસ્પ્લે કરવા હોય તો લોગોસ મોટા કરવા પડે, અથવા નાના લેટર પેડમાં દેવા હોય તો નાના કરવા પડે. તો એના માટે ઇલ્યુસ્ટ્રેટર યુઝ થાય, કારણ કે એમાં જે ઇમેજ છે ને એ પિક્સલ્સની પોઈન્ટ્સ ઉપર બને. અને પિક્સલ્સનું કેવું હોય કે એ જેમ જેમ સ્ક્રીન મોટી થાય ને એમ એક પિક્સલ 4માં ડિવાઈડ થઈ જાય. તો એ ક્વોલિટી ડિગ્રેડ થઈ જાય. પોઈન્ટ્સમાં એવું ન હોય, એ મલ્ટીપ્લાય ન થાય, એટલા ને એટલા હોય પણ સ્ટ્રેચ થઈ શકે અને એમ બધું થઈ શકે. ઓકે. એટલે સો લાઈક આફ્ટર ઇફેક્ટ્સ હોય, પ્રીમિયર પ્રો હોય, ફોટોશોપ હોય કે બીજા જે કંઈ પણ સોફ્ટવેર્સના તમે નામ લીધા, વેર ડુ યુ સી યોર કરિયર ઇન ફ્યુચર? ઓર right now have you decided કે I want to have my future in particular technology or particular software, or you're still exploring કે હજી હું બધું ટ્રાય કરું? નહીં, એક્સપ્લોરિંગ સ્ટેજ પર બી ન કહી શકું અને એમ ન કહી શકું કે મારે એડિટિંગમાં જ આગળ વધવું છે. મને બેઝિકલી શોખ તો ગેમિંગનો છે. ઓકે. લાઈક ઈ સ્પોર્ટ્સમાં જવું કે ગેમિંગ કોન્ટેન્ટ બનાવો એવો બધો. ઓકે. તો લોકડાઉન ટાઈમે તો મેં મારી યુટ્યુબ એટલે રમવાનું નહીં, બનાવવાનું? નહીં, એટલે રમવાનો શોખ. ગેમ બનાવવાનો બી આઈડિયા છે. મેં મારું આખું જે લેપટોપ છે એમાં એક આખું ડિઝાઇન રેડી કરીને રાખ્યું છે ગેમનું. ઓકે. તો ફ્યુચરમાં વિચાર તો છે કે એ ગેમ ઉપર પછી વર્ક કરશું આપણે. ઓકે. એટલે અત્યારે તો મેં એવું વિચાર્યું છે કે ગેમિંગમાં જ આગળ વધવું છે. એડિટિંગની બધું બી શીખવું છે કે બે ઓલું હોય કે બે પ્લાન. બટ આઈ ગેસ એટલે ગેમિંગમાં તમે મને હજી એ સમજાણું નહીં, ગેમિંગમાં તમે કરિયર બનાવવા માંગો છો કે ગેમ ઈ સ્પોર્ટ્સ ગેમ રમીને તમારે આગળ તમારું કરિયર બનાવવું છે? ગેમ રમીને કરિયર બનાવવું છે. ગેમ રમીને. તો અત્યારે કઈ ગેમ્સમાં ને એમાં તમે છો આગળ? લાઈક કેમાં વધારે તમારી ગ્રીપ છે? BGMI અને વેલોરન્ટમાં મારી ગ્રીપ છે વધારે. ઓકે. કેટલો તમને કરિયરમાં સ્કોપ ગેમર એઝ અ ગેમર તમને લાગે છે? જનરલી લોકોને કેવું હોય, અત્યારના મોસ્ટલી યુથને કેવું છે કે ઓનલાઈન યુટ્યુબને એમ જ જોઈ છે ને ઇન્ફ્લુઅન્સ બહુ થઈ જાય, પછી ફ્લોમાં આવીને એ લોકો કરી નાખે કે આપણે ગેમિંગમાં જે બધું મૂકીને એમાં કોઈ દિવસ કરાય નહીં. જો કે કારણ કે એમાં એવું હોય, જો આપણે કેમ ક્રિકેટમાં કહીએ કે આટલા બધા હોય પણ ઇન્ડિયન ટીમમાં 11 જ પ્લેયર જઈ શકે, એ મોટી મોટી ટુર્નામેન્ટમાં એક ટીમમાંથી 4 જ પ્લેયર જઈ શકે, 5મો એ સબસ્ટિટ્યૂટ તરીકે હોય. તો લોકો એ હજી વસ્તુને સમજી નથી શકતા. બધા આ મોર્ટલ ને સ્કાઉટને જોવે કે ના આ લોકો રમે છે આપણે આવું રમી શકે. હવે એમ ન જોવે કે એ લોકોએ વર્ષોની મહેનત લગાડી દીધી હોય, ભલે ફોનમાં જ રમવાનું છે પણ અમુક સ્ટ્રેટેજી અમુક ટેક્ટિક્સ હોય એ બધું જે છે એ સમજી વિચારીને કરવું પડે. તો તમે ક્યારે સ્ટ્રીમિંગ કરવાની ટ્રાય કરી છે કે હાઉ લાઈક કેન યુ અર્ન ફ્રોમ સ્ટ્રીમિંગ ઓર નોટ? હા, એમાં તો એવું છે, યુટ્યુબ પર મારી ચેનલ છે જ. ઓકે. તો જ્યારે મેં તો લોકડાઉનમાં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે કંઈ વાંધો નહોતો. પછી જે મારું 12થનું બોર્ડ્સ આવ્યું અને બરાબર આઈ થિંક કંઈક ત્યારે બી મારે શું કે કંઈક સ્ટ્રીમ કરવાની હતી, અને એ સ્ટ્રીમ જે એવી હતી કે મને પાર્ટનરશિપની સ્ટ્રીમ હતી એમ. હવે ના તો પડાય નહીં, કારણ કે આટલી મોટી ઓપોર્ચ્યુનિટી ક્યારેક પાછી આવવાની. તો ત્યારે મેં મમ્મી પપ્પાને કીધું, તો એમને કહ્યું કે થોડુંક ફોકસ કરી લે ને, બોર્ડ્સ ઉપર આવતા આવ્યા રાખે. હવે કોઈ ના ઠીક છે થઈ રહ્યા છે, અને ભણવામાં એટલે લર્નિંગમાં મને છે ને કોઈ દિવસ વાંધો નહોતો આવતો. હું કોન્સેપ્ટ સમજી લઉં પછી તો હાલે, અને પેપર જ ભરવાના હોય બોર્ડ્સમાં તો. Oh my God. એટલે પછી એ સ્ટ્રીમ મેં કહી. 12થમાં કેટલા પર્સન્ટેજ હતા તમારે? 12થમાં મારે 70 તો આવી ગયા હતા. ઓકે. ભાઈ આટલું પણ સાંભળતા નહીં હો, બોર્ડમાં પેપર જ ભરવાના હોય એવું ના હોય. ઇટ ઇઝ હિઝ મિસકન્સેપ્શન બટ વિલ ક્લિયર ઇટ આઉટ લેટર ઓન. યસ, ગો અહેડ. એટલે પછી સ્ટ્રીમ મેં ત્યારે કરી, અને પછી સ્ટ્રીમનું જ્યારે પેમેન્ટ મને આવ્યો હોય ત્યારે મેં મમ્મી પપ્પાને બતાવ્યું તો કે ના ઠીક છે કર તું. હાઉ મચ વોઝ ઇટ? 5 ફિગર પ્લસ હતું એ. ઓકે, 5 ફિગર પ્લસ હતું. ગુડ. એટલે મોટી જ બ્રાન્ડ હતી, ઇન્ડિયામાં તો રેકોગ્નાઇઝ છે એ બ્રાન્ડ. ઓકે. એ લોકોનું અમારે પાર્ટનરશિપ સ્ટ્રીમ કરવાની હતી. ઓકે. એવી રીતે હતું. પછીથી એટલે ઘરે હવે કાંઈ એમ કહેતા નથી. પહેલાં કહેતા હતા કે એક મેન્ટાલિટી થઈ ગઈ હોય ને કે ગેમિંગમાં કાંઈ કરિયર બને નહીં મળે, પણ અત્યારે હું એમ કહી શકું કે આજથી 5 વર્ષ પછી હું પોતાને જોઈ શકું છું એઝ અ ગેમર. So yes, I would also say that yes, you can make a career in gaming, but
આજ સુધી ટુ બી વેરી ઓનેસ્ટ કુશાગ્ર, મેં જેટલા સ્ટુડન્ટ્સ કે જેને ગેમિંગમાં કરિયર બનાવવું છે, આઈ હેવ નેવર હર્ડ એનીવન અર્નિંગ મચ આઉટ ઓફ ઇટ. દે જસ્ટ ડ્રીમિંગ ટુ બીકમ સ્કાઉટ ઓર મોર્ટલ, હા. દેટ્સ ઇટ. પણ એ લેવલ સુધી નથી પહોંચ્યા. એન્ડ આઈ ઓલવેઝ ટેલ ઇન ટુ 12th સેમિનાર્સ એઝ વેલ કે યુ જસ્ટ ટ્રાય ટુ સ્ટ્રીમ, એન્ડ ઇફ યુ અર્ન મની in 12th vacation, you continue with it, but if you can't earn it, then accept it કે ભાઈ આ હોબી જ છે, આને કરિયર ના બનાવી શકાય. But fortunately, I have seen in you that yes, you also earned and then you continued, and at the same time છતાંય તમે બેલેન્સ્ડ અપ્રોચમાં છો, or you are into reality of the world કે એવું જરૂરી નથી કે I can keep it as a plan A અને બીજું બધું મૂકી દઉં. Yes, your plan A always can be a gamer, but there has to be plan B as well, for which right now probably the video editing is which you're working on. Now tell me, what do you think about AR VR gaming, and is it really the future of gaming કે પછી આ ખાલી વાતો છે બધી? ના, AR VR ગેમ્સ જે છે એ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં છે ને મોટી મોટી કંપની જે છે, જે પ્લે સ્ટેશન ને એક્સબોક્સ જે કોન્સોલ ગેમ જ બનાવે છે, એ લોકો હવે વધારે પડતો આમાં ડેવલપમેન્ટનું વિચારે છે. ઓકે. અને ઇનફેક્ટ મારે એકવાર આવું થયું હતું વિડીયો એડિટિંગ માટે જ. મેં તો મસ્તી મેં એક કંપનીમાં એપ્લાય કરી દીધું હતું, પણ એ કંપનીએ પછી મને પાછો અપ્રોચ કર્યો કે ઠીક છે, અમે તમને હાયર કરવા રેડી છે, અને એ સ્કિલ્સ હતી બી મારામાં. પણ ક્રાઇટેરિયા શું હતો, મારા ક્રાઇટેરિયા કંપની મેચ ન થયા ને એમને મને ન થયા. એ લોકો એમ કે તમારે હવે અહીંયા આવીને એટલે ઓન સાઇટ એડિટિંગ કરવું પડશે, અને એવું બી નહોતું. So you wanted to go into game editing? નહીં, મેં તો મને ઈચ્છા થઈ, લિંક્ડઇન ઉપર બધું જોબ પ્રોફાઇલ્સ ને એવું આવતું હોય ને, તો મેં તો એમાંથી એપ્લાય કર્યું. મેં કહ્યું ફ્રીલેન્સિંગ વર્ક બેઝિસ પર હોય તો ચાલે, કારણ કે અહીંયાથી તો પછી છૂટ્યા પછી ઘરે જ જઈને તો આઈ એમ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. તમે અપ્લાય કર્યું એટલે ગેમિંગ માટે અપ્લાય કર્યું કે એડિટિંગ માટે? ઓકે. બીકોઝ ગેમિંગમાં તો કેવું કોઈ મોટી કંપની હજી છે નહીં, એ તો જેમ બધી ટીમ્સ પોતે જાય એ જ હોય. આમાં તો એવું હતું કે એડિટિંગ ટાઈમે હું તો અત્યારે ફ્રીલેન્સિંગ એડિટિંગ કરું ક્યારે. ઓકે. તો મને એમ થયું કે એક ક્લાયન્ટ આપણને મળી જાય તો ઠીક છે ને. પછી એ લોકો સાથે મારે વાત થઈ, એમને કહ્યું કે તમારે ઓન સાઇટ આવીને કરવું પડે, અને એ કંપનીનું પછી ક્રાઇટેરિયા એવું હતું કે ઓન સાઇટ તમારે આવવું પડે, અમે બધું તમારું ટ્રાવેલ એક્સપેન્સ બધું અમે બેર કરી લે. પણ મને એ જ ભેગું નહોતું, કારણ કે પછી કોલેજે ડ્રોપ થઈ જાય, ઇન્ટર્નશીપે ડ્રોપ થઈ જાય એટલે. ઓકે. બટ આઈ વોઝ આસ્કિંગ અબાઉટ AR VR ટેકનોલોજી. એટલે એ કયા સ્ટેજમાં? ડુ યુ રિયલી થિંક ઇટ ઇઝ રિયાલિટી? એટલે તમે આ AR VR કંપનીની વાત કરતા હતા કે જેમાં તમે અપ્લાય કર્યું? ઓકે, એડિટિંગ માટે ને એના માટે. કારણ કે એમાં જે હોય એ કેવા વિડીયો એડિટ કરવાના, કે કોઈ આ બાજુ જોવે છે તો એને એ સાઈડની વિડીયો દેખાવી જોઈએ. What kind of software you use if you want to edit things for AR VR? સેમ જ યુઝ થાય બધા. પ્રીમિયર પ્રોમાં એકચ્યુઅલી હવે ઓપ્શન આવે છે કે તમે વિડીયો એડિટ કરો પછી 360 ડિગ્રી, એટલે કે VR માટેનો વિડીયો છે કે નહીં, તો એ રીતના પછી સોફ્ટવેર જે છે અમુક વસ્તુ એ રીતના એડ કરના. Have you ever used MetaQuest Pro or MetaQuest 3? મેટાની કોઈ AR VR માટેની પ્રોડક્ટ? ના, એ એકચ્યુઅલી અહીં આપણે અવેલેબલ નથી એટલે નથી. ઓકે. Have you ever used any kind of AR VR products in gaming or? આપણે જે ઓલું જનરલી મોલ્સમાં ને એવું હોય કોઈ વ્હાઇટ કલરનું પહેરાવે, હા બસ એ એકવાર ટ્રાય કરેલું હતું. Okay. And by using that, do you think that it is going to be a future, or how immersive that experience was? હા, એ આપણે અત્યારે કેવું 3D મૂવીઝ જે છે એ એક ટાઈમે નવું લાગતું હતું, હવે કોમન થઈ ગયું કે તમે આમ ગોગલ્સ પહેરો એટલે બધી વસ્તુ સામે આવતી એવું લાગે. સેમ આમાં બી એવું છે, આમાં એવું થાય કે ખાલી વસ્તુ સામે આવવાને બદલે તમે એ વસ્તુની અંદર હોય ને એવું લાગે. Have you ever played Roblox or that kind of games? હા, yes, Roblox. Okay. So what is your final conclusion about AR VR gaming? કે ફ્યુચર શું છે? AR VR ગેમિંગ એમ તો ફ્યુચર બહુ બ્રાઇટ છે, પણ એક છે કે એ વસ્તુમાં તમારે જવું હોય તો મહેનત બહુ કરવી પડે એઝ અ ડેવલપર બી, એન્ડ અગર તમારી ગેમ ડિઝાઇનિંગ કરવી છે તો બી. કારણ કે ડિઝાઇનર તરીકે તમારે શું, એક તો એ ગેમનું એન્વાયરમેન્ટ ડિઝાઇન કરવું સૌથી મોટી હાર્ડ વસ્તુ છે. અને જનરલી કેવું હોય છે, મેં જ્યાં સુધી જોયું છે કે ડિઝાઇનર પછી સૌથી વધારે હાર્ડ ટાસ્ક આવે ડેવલપરનો. ડિઝાઇનર તો કહી દેશે કે આપણે આવી રીતના ડિઝાઇન કરે, પછી કમ્પ્યુટરની વસ્તુ સમજાવી એ ડેવલપરના હાથમાં છે, એટલે ડેવલપરે વધારે એમાં ધ્યાન દેવું જોઈએ. આપણા જે બીવોકના ડિઝાઇનિંગ સ્ટુડન્ટનો વચ્ચે થોડા સમય પહેલાં મને મેસેજ આવ્યો, એન્ડ હી સેડ કે સર મેં બીવોક ડિઝાઇન, અને આ એના જ વર્ડ્સ છે કે સર મેં બીવોક ડિઝાઇન જોઈન તો કરી લીધું, પણ મારું બહુ ખોટું ડિસિઝન છે અને હવે મને પસ્તાવો થાય છે. સો આઈ સેડ વાય? તો હી સેડ કે બિકોઝ હવે AI આવી ગયું છે,
તો હવે તો કોઈ ડિઝાઇનરની જરૂરત જ ના રહી, અને હવે તો બધું ડિઝાઇનિંગ એઆઈ જ કરી દેશે. ઇઝ ઇટ ટ્રુ ઓર ઇઝ ઇટ મિથ? વોટ ઇટ ઇઝ? ઇટ ઇઝ નોટ કમ્પ્લીટલી ટ્રુ. કારણ કે એઆઈ જે છે એને અત્યાર સુધીનો ડેટા મળેલો છે એમાંથી જ બધું ડિઝાઇન કરવાનું, અને એઆઈને આપણે એક પ્રોમ્પ્ટ આપવો પડે. હવે પ્રોમ્પ્ટ જે છે એના ઉપર જ ડિસિઝન લઈ શકે ને એઆઈ કે આપણે કેવું ઇમેજ બનાવવું છે. તો હું બી અત્યારે ક્યારેક ડિઝાઇનિંગ ટાઈમે યુઝ કરતો હોય એઆઈનું, તો મારી અંદર સ્કિલ હોવી જોઈએ કે હું આની પરફેક્ટ પ્રોમ્પ્ટ આપી શકું. નહીતર તો કોઈ એઆઈ એવું નથી કે તમારી જોબ લઈ લે. વોટ કાઇન્ડ ઓફ એઆઈ ટૂલ્સ યુ યુઝ while designing? લિયોનાર્ડો કરીને એક છે, ઓકે. અને એ સાથે સાથે ક્યારેક કોન્ટેન્ટ લખેલો ક્રિએટ કરવો હોય તો ચેટ જીપીટી, બાકી ડિઝાઇનિંગ માટે લિયોનાર્ડો અને મિડ જર્ની તો બહુ આગળ નીકળી ગયું છે, તો એનો કેટલો ઉપયોગ ખરેખર યુઝફુલ છે ને છતાંય કેટલું હ્યુમન ઇન્ટરવેન્શનની જરૂર છે? એમાં આ બધી જે એઆઈ સોફ્ટવેર્સ જે છે એ પ્રોપર ડિઝાઇન કરી દે, પણ એમાં હજી ક્યાંક ને ક્યાંક કે ને ઓલે ડિઝાઇનર્સ ટચ જે આપણે કહે ને કે કાંઈક મેજિક જેવું બાકી રહી જાય, એ હજી એમાં નથી આવતો. ઇટ ફીલ્સ આર્ટિફિશિયલ. હા, એ બધી ઇમેજીસ તમે બાજુમાં રાખો ને કે એક આ ઓકે બનાવેલી ને એક આ એ બનાવેલી સેમ ડિઝાઇન, તો બી તમને ડિફરન્સ બતાવી શકે કોઈ બી માણસ. એવું જરૂરી નથી કોઈ ડિઝાઇનર જ. કોઈ એવું આજકાલ જે ડિઝાઇનર હોય જે એવું કે હું તો એઆઈ ટૂલ્સ યુઝ જ ના કરું, તો એ શું સર્વાઈવ કરી શકે? અને કરી શકે તો ક્યાં સુધી કરી શકે કોમ્પિટિશનમાં બીજા લોકો કે જે એઆઈ ટૂલ્સ યુઝ કરતા હોય? અને એક ડિઝાઇનર એવો છે કે જે એઆઈ ટૂલ્સ યુઝ જ ના કરે, બધું મેન્યુઅલ કરે. તો કરવું એટલે એઆઈ ટૂલ્સનો યુઝ તો કરવો જોઈએ, એમ નથી કીધું નો જ કરવો જોઈએ. તો પછી તમે ગમે ત્યારે માર્કેટમાંથી ફેંકાઈ જશો. અત્યારે જેમ કે ફોટોશોપ ને ઇલ્યુસ્ટ્રેટર છે, એમાં બી હવે એઆઈ ઇન્ટિગ્રેશન આવી ગયું છે. તમે કંઈક ડિઝાઇન કરો છો, હવે થતું નથી તમારાથી, તો તમે એઆઈને કહી શકો કે મને આ વસ્તુ અહીંયા બનાવી દે, તો એના એ 3 વેરિએશન બતાવે. એ નથી તમને ગમતા તો તમે પાછું રીજનરેટ કરો તો બીજા 3 બતાડે. વેરી ટ્રુ. સો ઇન શોર્ટ એવું કહી શકાય કે જે આઈટી માટે, એક આની પહેલાના ઇન્ટરવ્યુમાં મેં આઈટી માટે એ જ પૂછ્યું હતું કે હવે કોડિંગ માટેના એઆઈ ટૂલ આવી ગયા છે, એવી જ રીતે ડિઝાઇનિંગમાં પણ ઘણા બધા એઆઈ ટૂલ આવી ગયા છે. બટ એઆઈ કેનોટ રિપ્લેસ હ્યુમન્સ. હા, એવું ડેફિનેટલી થશે કે ધોઝ હ્યુમન્સ વિલ લૂઝ ધેર જોબ કે જે એઆઈનો ઉપયોગ નથી કરી શકતા. સો યુ શુડ વેરી મચ બી કોન્શિયસ કે હું જે કંઈ પણ કામ કરું છું એમાં એઆઈ ટૂલ્સનો હું કેવી રીતે ઉપયોગ કરું. તમે કોન્ટેન્ટ મેકર છો તો ચેટ જીપીટીનો ઉપયોગ કરો, તમે ડિઝાઇનર છો તો મિડ જર્નીનો ઉપયોગ કરો, કે તમે કોડર છો તો બીજા કોઈ એવા કોડિંગ ટૂલ્સનો ઉપયોગ કરો. ટુ બી વેરી ઓનેસ્ટ કુશાગ્ર, વી ઓલ્સો યુઝડ, લાઈક આઈ પર્સનલી યુઝડ few tools for designing because જેવું આવ્યું, but when I used and when I've seen the output, I thought that no way it can replace humans, at least not for next 5-10 years. હા, but એ ડેફિનેટલી છે કે I can get inspiration easily. મને આઈડિયાઝ ના આવતા હોય તો I give a prompt to chat GPT or I give prompt to Midjourney and it generates so many images. And then I get કે okay, આ image use કરી શકાય, and then I combine everything and I can make a better designs. So yes, that can definitely be done. તમારે આઈટીમાં આવવાવાળા અથવા તો ડિઝાઇનમાં આવવાવાળા બીવોકના જે વિદ્યાર્થીઓ છે એને કંઈ તમારે એડવાઇસ દેવી હોય તો શું દેશો? એક તો એવું, જો મેં છે ને જનરલી મારી બેચમાં ને અમારી જુનિયર્સની બેચ આવીને એમાં જોયું છે, આઈટીના સ્ટુડન્ટ્સને મનમાં એક કેવું હોય કે ફર્સ્ટ સેમેસ્ટરથી ઇન્ટર્નશિપ લાગી જશે, અને બધાને આઈટી જનરલી બી પબ્લિકને આઈટી એટલે શું લાગે કે કોઈક કમ્પ્યુટરની સામે બેસીને બસ કોડ લખો જ જાય છે, સીનો લખે એ કાંઈ ખબર ને લખો જાય છે કાંઈ, એવું નહોતું. તો આઈટીની અંદર ઘણી બધી ફિલ્ડ્સ આવે, અને જેમ કે ડિઝાઇન છે તો ડિઝાઇન આઈટી ઓમ જોવા જઈએ તો સેમ ફિલ્ડ થાય. ડિઝાઇન એટલે આપણે કોર્સ તરીકે છે, એમાં તો પછી અલગ અલગ ફિલ્ડ્સ થઈ જાય છે, એક ફેશન ડિઝાઇનિંગ, આર્કિટેક્ચરની. બાકી આઈટીની અંદર જે વેબ ડિઝાઇન છે તો એ બી એક ડિઝાઇનિંગનો પાર્ટ થયો. પછી એપ્લિકેશનનું યુઆઈ બનાવો છે એ બી ડિઝાઇનિંગનો પાર્ટ થયો. એસઈઓ છે, ડિજિટલ માર્કેટિંગ છે, આ બધું આઈટીનું જ પાર્ટ કહેવાય. આ તો આપણે અહીંયા મિથ એવું ક્રિએટ થઈ ગયું છે કે આઈટી એટલે ખાલી ડેવલપિંગ જ હોય, એવું ના હોય. ઓકે. અને લાઈક એક રિયલિસ્ટિક પર્સન્ટેજ નંબર જોઈતો હોય, ઇટ માઇટ નોટ બી 100% ટ્રુ, બટ એવા કેટલા વિદ્યાર્થીઓ આઈટીમાં, બી ઇટ ઇન બીસીએ, બી ઇટ ઇન બીવોક, બી ઇટ ઇન બીએસસી આઈટી ઓર બી ઇટ ઇન એન્જિનિયરિંગ, એવો કેટલા પર્સન્ટેજ માસ હશે? ક્લાસરૂમમાં જો 100 વિદ્યાર્થીઓ હોય તો તમે અંદાજો તમારો નંબર એવો કયો કે એ 100 વિદ્યાર્થીમાંથી આટલા છે જેને કોડિંગ જોરદાર આવડે છે અને એ ફિલ્ડમાં જાય છે.
અમુક પર્સન્ટેજ એવા હશે કે જે તમારી જેમ છે, કોડિંગ નથી ફાવતું, એક્સેપ્ટેડ ધ રિયાલિટી, ચોઝન અધર કરિયર એન્ડ ડુઈંગ ગુડ ઇન ધી અધર કરિયર. બટ જે ત્રીજો માસ છે કે કોડિંગ ફાવતું નથી પણ રિયાલિટી એક્સેપ્ટ નથી થઈ શકતી અને હજી એ સ્ટ્રગલ કરે છે, એવો કેટલા પર્સન્ટેજ માસ યુઝ્યુઅલી તમને જોવા મળે? મેં મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોયું ને, ડેવલપિંગ એટલે ઇઝી તો નથી, હાર્ડ છે. તો જેમ તમે કીધું કે અગર 100 લોકોનો ક્લાસ હોય તેમાંથી આઈ થિંક 15 થી 16 લોકો એવા નીકળે જે પ્રોપર ડેવલપર થઈ શકે આગળ જઈને. ઓકે. અને પછી એ લોકોને બી એમ જોવા જાઉં તો મોટી કંપનીઝમાં પછી એ રેશિયો જ્યારે ઇન્ટરવ્યૂ દેવા જાય ત્યારે એ રેશિયો બહુ છે ને મેટર ન કરે. જેમ કે અત્યારે ગૂગલ ને માઇક્રોસોફ્ટની છે, તે લોકોએ ઇઝીલી હાયર કરી શક્યા કારણ કે કોમ્પિટિશન જ ઓછી થઈ ગઈ ડેવલપરની. જે ટોપ લેવલના હોય એ જ ત્યાં જવાના. એટલે પછી અમુક જે મારા જે સ્ટુડન્ટ્સ હોય જેને ખબર છે કે આપણે ડેવલપિંગ નહીં કરી શકીએ પણ બીજું કંઈક ટ્રાય કરી લઈએ, તો એવા જેમ કીધા તો આઈ થિંક 40 થી 60ની વચ્ચે હોવા જોઈએ. ઓકે. અને અમુક જે છે જે લોકોને નથી એક્સેપ્ટ જ નથી કરવી રિયાલિટી, એવા તો હજી અમારા ક્લાસમાં બી મેં જોયા છે કે પ્રેક્ટિકલ એક્ઝામ્સ ટાઈમે ઝિપ ફાઇલ બનાવવાનું કે તો એ બી ના આવડતું હોય. સો દેર માઇટ બી લાઈક 30 to 40% હજી એવો માસ છે કે જે ઓકે દેટ્સ બટ સ્ટીલ દેટ્સ અ નાઇસ નંબર ફ્રોમ યોર સાઇડ. વોટ આઈ થોટ કે 15% એવા લોકો છે કે જેને કોડિંગ એકચ્યુઅલ આવડે છે અને જઈ શકે, 15% એવા લોકો છે જેને રિયાલિટી એક્સેપ્ટ કરી લીધી છે એન્ડ ડુઈંગ ગુડ. બાકીનો 70% માસ એવો છે કે સ્ટીલ દે આર કન્ફ્યુઝડ ઓર ફાઇન્ડિંગ અ વે આઉટ. બટ એટલું ચોક્કસ તમે કુશાગ્રના આ ઇન્ટરવ્યૂથી શીખી શકો, અથવા તો હું પણ તમને એડવાઇઝ કરીશ કે if you want to go into coding. Yes, there is a huge bright future awaiting for you. Okay, if you cannot code, accept the reality as fast as possible, move yourself into other career અને ત્યાં ફટાફટ જવા માંડો, ત્યાં પણ bright career is awaiting for you. But if you stay in this confusion state કે મને આવડે છે, નથી આવડતું, મારે કરવું છે પણ નથી થતું, એન્ડ ટાઈમ પાસ થતાં વાર નહીં લાગે, 1 સેમેસ્ટરના 6 સેમેસ્ટર થતાં વાર નહીં લાગે, કદાચ માસ્ટર ડિગ્રી કરશો તો એના બીજા 2 વર્ષ નીકળતા વાર નહીં લાગે, એન્ડ યુ વિલ એન્ડ અપ ડુઈંગ નથિંગ એન્ડ જસ્ટ બ્લેમિંગ અધર્સ કે તો આ કોલેજના લીધે ને પેરેન્ટ્સના લીધે ને કંપની ખરાબ મળી ગઈ. બટ અલ્ટિમેટલી યુ નીડ ટુ અરાઈવ ઓન અ ડિસિઝન, યુ નીડ ટુ કમ ઓન અ ડિસિઝન કે આઈધર કોડિંગ ઓર નોન કોડિંગ, બટ આઈ વોન્ટ ટુ ફોકસ ઓન ધીસ થિંગ. So on that note, let us conclude this interview. Thank you so much, Kushandra. Thank you.